નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણના આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં સ્વાધ્યાય 2.2 માં ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે પહેલો દાખલો ધ્યાનમાં લીધો હતો. આજે આપણે સ્વાધ્યાય 2.2 નો બીજો દાખલો ધ્યાનમાં લેવાનો છે. તો સૌથી પહેલા બીજા દાખલાની રકમમાં જો એનું કોષ્ટક કઈ રીતે તૈયાર કરવું, એમાં કઈ કઈ માહિતી આપણને આપેલી છે એ ધ્યાનમાં લઈએ. તો પહેલા દાખલામાં બીજા દાખલાની રકમમાં આપણને આપેલું છે એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે. કોઈ એક ઓફિસમાં નોકરી કરતા કર્મચારીઓની સંખ્યા આપેલી છે 1600 કર્મચારીઓ નોકરી કરે છે. આ કર્મચારીઓ પૈકી મતલબ કે માંથી, આ કર્મચારીઓમાંથી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા કુલ કર્મચારીઓના 15% જેટલી વધુ છે. અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતા 800 ઓછી છે. અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 195 છે. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં દર્શાવો. હવે રકમ ઉપરથી આપણને ખ્યાલ આવે કે રકમમાં કઈ કઈ માહિતી આપેલી છે આપણને. તો કે સૌથી પહેલા તો ઓફિસમાં કામ કરતા કુલ કર્મચારીઓની સંખ્યા 1600 આપેલી છે. એ 1600 કર્મચારીઓને જુદા જુદા બે મુદ્દાઓ અનુસાર વિભાજિત કરેલા છે. એક તો પરિણિત અને અપરિણિત શબ્દ પ્રયોગ આપણને જોવા મળે છે રકમમાં. તો એના માટે આપણે એક શબ્દ વાપરશું વૈવાહિક દરજ્જો. પરિણિત અને અપરિણિત માટે કયો શબ્દ પ્રયોગ વાપરશું આપણે? વૈવાહિક દરજ્જો. તો એક તો વૈવાહિક દરજ્જાની વાત કરેલી છે, પરિણિત અને અપરિણિત. બીજું સાથે સાથે જાતિનો ઉલ્લેખ થયેલો છે, પુરુષો અને સ્ત્રીઓ. તો ગયા વિડિયોની અંદર આપણે પહેલા દાખલામાં જે રીતનું કોષ્ટક બનાવેલું હતું એમાં પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ, એવી રીતે અહીંયા પરિણિત અને અપરિણિત એવા બે ટુકડાઓ આપેલા છે. ત્યાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા હતી, અહીંયા પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા આપેલી છે. તો કોષ્ટક જે છે એ કોષ્ટકનું હેડિંગ આપણે આપી શકીએ કર્મચારીઓનું વૈવાહિક દરજ્જો અને જાતિ અનુસાર વર્ગીકરણ, અથવા તો વૈવાહિક દરજ્જો અને જાતિ અનુસારનું વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક, કાંઈ પણ શબ્દ લખો. હવે આ કોષ્ટકમાં આપણે તમામ મુદ્દાઓ આવી જાય એ રીતે આ કોષ્ટકને ગોઠવીએ. તો સૌથી પહેલા અહીંયા લખીએ આપણે વૈવાહિક દરજ્જો. વૈવાહિક દરજ્જો ગયા દાખલામાં, પહેલા દાખલામાં અહીંયા વર્ષ લખેલું હતું, પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ, તૃતીય વર્ષ અને કુલ. એવી રીતે અહીંયા આપણે લખેલું છે વૈવાહિક દરજ્જો. તો વૈવાહિક દરજ્જામાં બે મુદ્દાઓનો સમાવેશ આપણે કરશું, પરિણિત અને અપરિણિત. પરિણિત, અપરિણિત અને કુલ. એવી જ રીતે અહીંયા જાતિ, ત્યાં ગયા દાખલામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા હતી, અહીંયા પુરુષો અને સ્ત્રીઓ એવો શબ્દ પ્રયોગ કરેલો છે. તો પુરુષો, સ્ત્રીઓ અને અહીંયા કુલ કર્મચારીઓ. તો ગયા દાખલા જેવું જ કોષ્ટક તૈયાર થયું, પણ ત્યાં 3 વર્ષની માહિતી હતી. અહીંયા ત્યાં 3 ટુકડાઓ હતા, અહીંયા 2 ટુકડાઓ છે, પરિણિત અને અપરિણિત. ત્યાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા હતી, અહીંયા પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા. તો ફરીથી પાછું સમજી લઈએ. પરિણિત પુરુષો, આખાનું જે છે એમાં કઈ સંખ્યા દર્શાવવામાં આવશે? પરિણિત પુરુષોની સંખ્યા, અને અહીંયા પરિણિત સ્ત્રીઓની સંખ્યા, અહીંયા પરિણિત કુલ કર્મચારીઓ. પરિણિત કુલ કર્મચારીઓ. ત્યાર પછી અહીંયા અપરિણિત પુરુષોની સંખ્યા, અપરિણિત સ્ત્રીઓની સંખ્યા, એટલે અહીંયા આવશે કુલ અપરિણિત કર્મચારીઓની સંખ્યા. ત્યાર પછી કુલ સંખ્યામાં અહીંયા કુલ પુરુષો મળશે, અહીંયા આપણને અહીંયા કુલ સ્ત્રીઓની સંખ્યા મળશે, અને અહીંયા ઓફિસમાં કામ કરતા કુલ કર્મચારીઓ. તો અમુક ગણતરીઓની જરૂરિયાત આપણે રહેશે, એક પછી એક મુદ્દાઓ લેતા જાય. સૌથી પહેલા
એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે. કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે. એમાં પરિણીત કર્મચારીઓ આવી જાય, અપરિણીત કર્મચારીઓ આવી જાય, પુરુષોનો સમાવેશ પણ થઈ જાય અને સ્ત્રીઓનો સમાવેશ પણ થઈ જશે. કુલ 1600 કર્મચારીઓ. તો અહીંયા છેલ્લા ખાનામાં આપણે દર્શાવીએ કુલ 1600 કર્મચારીઓ. ત્યાર પછી આમાં આગળ હવે જોઈએ કુલ 1600 કર્મચારીઓ છે. આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા આ 1600 માં પુરુષોની સંખ્યા એટલે કુલ પુરુષો, એમાં પરિણીત અપરિણીત ની વાત નથી કરેલી, ખાલી એવું કીધું પુરુષોની સંખ્યા, તો એ કુલ પુરુષોની વાત હશે. પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા કુલ કર્મચારીઓના 15%, કુલ કર્મચારીઓના 15% જેટલી વધુ છે. કેની સંખ્યા વધુ છે? તો કે પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા આટલી વધુ છે. પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા વધુ છે. તો હવે આપણે એ સંખ્યા મેળવવા માટે એની ગણતરી આ રીતે કરવી પડશે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે ધારો કે આ ગણતરી ખાસ સમજજો. સ્ત્રીઓની સંખ્યા, ધારો કે સ્ત્રીઓની સંખ્યા x છે. સ્ત્રીઓની સંખ્યા કેટલી ધારી આપણે? x. તો હવે અહીંયા ફરીથી વાંચીએ. આ કર્મચારીઓમાં પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા વધુ છે. પુરુષોની સંખ્યા વધુ છે. હવે કેટલી વધુ છે એના માટે અંડરલાઈન મેં કરેલી છે. કેટલી વધુ છે? તો કે સ્ત્રીઓની સંખ્યા કરતા કુલ કર્મચારીઓના 15%. તો કુલ કર્મચારીઓ કેટલા? 1600. 1600 ના 15% કરીએ આપણે. 1600 ના 15%. તો 1600 ના 15% કેટલા થશે? 1600 ના 15% 240. 1600 ના 15% એટલે કેટલા થાય? 240 થશે. તો હવે આ જ વાક્ય ફરીથી વાંચીએ. અહીંયા કુલ કર્મચારીઓના 15%, એના બદલે 240 શબ્દ ત્યાં આપણે બોલશું. તો આ જ વાક્ય ફરીથી વાંચીએ તો પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા સ્ત્રીઓની સંખ્યા કરતા 240 વધુ છે. પુરુષોની સંખ્યા 240 વધુ છે. કેના કરતા વધુ છે? સ્ત્રીઓની સંખ્યા કરતા. તો આપણે સ્ત્રીઓની સંખ્યાને x ધારેલું છે, તેથી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા 240 વધુ. તો x પ્લસ 240 થશે. સ્ત્રીઓની સંખ્યા કરતા 240 વધુ છે પુરુષોની સંખ્યા. તો પુરુષોની સંખ્યા શું થશે? x પ્લસ 240. હવે એક મુદ્દો આપણે જાણીએ છીએ. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, કુલ પુરુષો અને કુલ સ્ત્રીઓ નો સરવાળો થઈને 1600 થવા જોઈએ. પુરુષો અને સ્ત્રીઓની સંખ્યાનો સરવાળો થઈને કેટલો થવો જોઈએ? 1600. તો અહીંયા પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા આપણી પાસે છે. પુરુષોની સંખ્યા કેટલી? x પ્લસ 240 અને સ્ત્રીઓની સંખ્યા કેટલી? x. આ બેયનો સરવાળો કરી નાખીએ તો 1600 થવા જોઈએ. એ બંનેનો સ્ત્રીઓની સંખ્યા અને પુરુષોની સંખ્યાનો સરવાળો કરી નાખે. સ્ત્રીઓની સંખ્યા x છે અને પુરુષોની સંખ્યા x પ્લસ 240 છે. એ બેનો સરવાળો થઈને કેટલા થવા જોઈએ? 1600. તો આપણે એ બંનેનો સરવાળો કરીએ. સ્ત્રીઓની સંખ્યા x પ્લસ પુરુષોની સંખ્યા x પ્લસ 240. સ્ત્રીઓની સંખ્યા x પ્લસ પુરુષોની સંખ્યા x પ્લસ 240 બરાબર સ્ત્રીઓની સંખ્યા અને પુરુષોની સંખ્યા થઈને કુલ સંખ્યા કેટલી થવી જોઈએ? 1600. તો આ રીતનું x પ્લસ x પ્લસ 240 બરાબર 1600 આવી રીતે મળશે આપણને. હવે આનું સાદું રૂપ આપી દઈએ. x ની કિંમત આપણને મળશે. x ની કિંમત મળશે મતલબ કે સ્ત્રીઓની સંખ્યા આપણને મળશે. જો કઈ રીતે? x પ્લસ x એટલે શું લખીએ આપણે? 2x
પ્લસ 240 બરાબર 1600. 240 ને આ બાજુ લઈએ તો માઈનસ થશે, તો 2x બરાબર 1600 માઈનસ 240. 2x બરાબર 1600 માઈનસ 240 એટલે મળશે આપણને 1360. x ની કિંમત જોતી હોય તો બે ગુણાકારમાં છે, આ બાજુ લઈ લ્યો ભાગાકારમાં, તેથી x બરાબર 1360 ભાગ્યા 2. તો x બરાબર કેટલા મળશે આપણને? 1360 ભાગ્યા 2 એટલે 680. આ x બરાબર 680 મળે છે. તો x એટલે શું છે? સ્ત્રીઓની સંખ્યા. આ સંખ્યા કેની મળે છે આપણને? સ્ત્રીઓની સંખ્યા. તેથી પુરુષોની સંખ્યા કેટલી થશે? પુરુષોની સંખ્યા કેટલી ધારેલી છે આપણે? x પ્લસ 240. તો x ની કિંમત 680 પ્લસ 240. તો 680 પ્લસ 240 એટલે આપણને મળશે 920. 920 અથવા બાદબાકી કરી નાખો તો પણ મળી જાય. તો હવે અહીંયા આ બે ખાના આપણે ભરી શકીએ. કુલ 1600 કર્મચારીઓ, એમાં પુરુષોની સંખ્યા કેટલી? 920. તો સ્ત્રીઓની સંખ્યા કેટલી? 680. તો પુરુષોની સંખ્યા મળી ગઈ, સ્ત્રીઓની સંખ્યા મળી ગઈ, કુલ પાછા 1600 કર્મચારીઓ. તો અહીંયા સુધીનું કામ પૂરું થયું. હવે આગળ વાંચીએ. અપરિણિત કર્મચારીઓની સંખ્યા. હવે અહીંયા પરિણિત કર્મચારીઓ અને અહીંયા આવે અપરિણિત કર્મચારીઓ. કુલ પરિણિત કર્મચારીઓ, કુલ અપરિણિત કર્મચારીઓ એટલે ટોટલ 1600. આમ ઊભો સરવાળો કરીએ તોય 1600 થાય, આડો સરવાળો કરીએ તો પણ 1600 થશે. તો અહીંયા આપણને એવું કીધું છે અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતા 800 ઓછી છે. તો આમાં એનો એક પ્રશ્ન, આમાં જે રીતે ગણતરી કરેલી છે એવી જ ગણતરી અહીંયા કરવી પડશે કે ભાઈ અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતા 800 ઓછી છે. તો અહીંયા આપણે ધારો કે પરિણિત કર્મચારીઓની સંખ્યા x છે. પરિણિત કર્મચારીઓની સંખ્યા x છે. તેથી અપરિણિત કર્મચારીઓની સંખ્યા કેટલી થશે? તો આપણને કીધું છે અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતા 800 ઓછી. પરિણિત કર્મચારીઓની સંખ્યા જે છે એના કરતા 800 ઓછી છે અપરિણિતની સંખ્યા. તો અપરિણિતની સંખ્યા કેટલી થાય? x - 800 થશે. પરિણિત કરતા 800 ઓછી તો x - 800 થશે. હવે પરિણિત કર્મચારીઓ અને અપરિણિત કર્મચારીઓ આ બંનેનો સરવાળો કરીએ તો કુલ કર્મચારીઓ પાછા કેટલા થવા જોઈએ? 1600. તો આપણે બંનેનો સરવાળો કરીએ. પરિણિત કર્મચારીઓ એટલે x પ્લસ અપરિણિત કર્મચારીઓ એટલે x - 800. આ બંનેનો સરવાળો પરિણિત પ્લસ અપરિણિત બરાબર 1600. હવે આનું સાદુરૂપ આપી દઈએ. x ની કિંમત મળશે આપણને x પ્લસ x 2x માઈનસ 800 ને આ બાજુ લઈએ તો પ્લસ 800 એટલે કે 1600 પ્લસ 800. તો 2x બરાબર 1600 પ્લસ 800 એટલે કે 2400. x બરાબર જોઈતું હોય તો 2 ને ભાગાકારમાં લઈ લ્યો 2400 ભાગ્યા 2. તેથી x બરાબર કેટલા મળશે આપણને? 1200. આ x બરાબર 1200 મળે છે તો x આપણે કેને ધારેલો છે? પરિણિત કર્મચારીઓ. તો આ 1200 જે મળે છે એ આપણને શું મળે છે? પરિણિત કર્મચારીઓ મળે છે. તેથી અપરિણિત કર્મચારીઓ કેટલા થશે? તો કે x - 800 છે. x - 800. x એટલે તો 1200 મળે છે આપણને
-800 તો કેટલા મળશે 400 અને એ શું મળશે આપણને અપરિણિત કર્મચારીઓ. તો પરિણિત કર્મચારીઓની સંખ્યા 1200. પરિણિત કર્મચારીઓ સ્ત્રીઓ પુરુષોની વાત પછી કરીએ. પરિણિત કર્મચારીઓ 1200 બાદબાકી કરો તો પણ મળી જાય. 1600 માંથી 1200 બાદ કરો. અપરિણિત કર્મચારીઓ 400. તો પરિણિત કર્મચારીઓ, અપરિણિત કર્મચારીઓ, પુરુષોની સંખ્યા, સ્ત્રીઓની સંખ્યા. હવે વચ્ચેના આ 4 ખાના બાકી રહે છે. તો એ વચ્ચેના 4 ખાના ભરવા માટે હવે એક વાક્ય આપેલું છે આપણને. જો અહીંયા સુધીનું પૂરું થયું. હવે આગળ આપેલું છે અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 195 છે. 195 શું આપેલા છે આપણને? અપરિણિત સ્ત્રીઓની સંખ્યા. સ્ત્રીઓની સંખ્યા છે પણ અપરિણિત. અહીંયા લખવું પડશે અપરિણિત સ્ત્રીઓની સંખ્યા. એટલે અહીંયા લખવું પડે અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 195 છે. તો 195 અહીંયા આપણે લખવા પડશે. હવે રકમમાં આગળ ઉપર કોઈ માહિતી નથી આપેલી. આ 3 ખાનાઓ ખાલી વધે છે. એ સરળતાથી આપણે પૂરી શકીએ. કઈ રીતે? તો કે સૌથી પહેલા આ ખાનું આપણે ફિલઅપ કરવું છે. તો 400 માંથી 195 બાદ કરી દો. 400 માઈનસ 195 એટલે આપણને મળશે 205. અને એવી જ રીતે આ બંને ખાનાઓ ફિલઅપ કરવા હોય તો આ ટોટલ છે 920. 920 માંથી 205 બાદ કરી દો. બાકી વધશે એ અહીંયાની સંખ્યા વધશે કારણ કે બંનેનો સરવાળો થઈને 920 થયા હોય. તો 920 માઈનસ 205 એટલે મળશે આપણને 715. 715. એવી જ રીતે 680 માંથી 195 બાદ કરો તો અહીંયા મળશે, અથવા તો 1200 માંથી 715 બાદ કરો તો પણ અહીંયા મળશે. આમ આડો બાદબાકી કરો કે ઊભી બાદબાકી કરો, આખાનું આપણને મળી જવું જોઈએ. તો 680 માઈનસ 195 એટલે આપણને મળશે 485. 485 અથવા તો 1200 માંથી 715 બાદ કરો તો પણ મળી જાય આપણને 485. તો વિદ્યાર્થી મિત્રો, આ બીજા દાખલાની જે રકમ આપેલી હતી એમાં બે ગણતરીઓ અગત્યની છે. કઈ બે ગણતરીઓ? તો કે સૌથી પહેલા તો પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા શોધવા માટેની ગણતરી, અને બીજી ગણતરી જે છે એ પરિણિત અને અપરિણિત કર્મચારીઓની સંખ્યા શોધવા માટેની ગણતરી. આ બંને ગણતરીઓ સાચી થઈ જાય તો વચ્ચે તો 4 ખાનામાંથી એક ખાનું 195 આપેલું હતું, તો બાકીના ખાનાઓ તો આપણે ફૂલફિલ કરી શકીએ. તો સ્વાધ્યાય 2.2 માં વિદ્યાર્થી મિત્રો આ બીજો દાખલો અગત્યનો છે. તમારી રીતે હોમવર્કમાં પણ આ દાખલો ગણવાનો છે અને વ્યવસ્થિત ગણાઈ જાય પછી ફેરબુકમાં પણ નોંધી લેવાનો છે. તો આ રીતે પરિણિત, અપરિણિત સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યા અનુસારના વર્ગીકરણ આપણે જોવાના હતા. હવે આ ગણતરીઓ જે છે એ ગણતરી એક વખત x કેને ધારવાનો છે, એમાં પ્લસ કરવાના છે કે માઈનસ કરવાના છે. અહીંયા પાછું x ધારેલું છે, a અને a પણ ધારી શકો અથવા y પણ ધારી શકો. તો ધારવા માટેનો કોઈ પ્રશ્ન નથી, પણ જે સમીકરણો બનાવવાના છે એ સમીકરણો સાચા બનવા જોઈએ. તો આ રીતે સ્વાધ્યાય 2.2 નો બીજો દાખલો ખાસ સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. આ કોષ્ટક તૈયાર કરવાનો મુદ્દો અગત્યનો હોય છે, તો એ પણ સમજી લેજો. આવતા વિડિયો લેક્ચરની અંદર નવા દાખલાની સાથે, નવા મુદ્દાઓની સાથે આપણે ફરીથી મળીએ. ત્યાં સુધીમાં આ દાખલો ખાસ સમજી લ્યો. હોમવર્કમાં આ જ દાખલો ગણવાનો છે અને હોમવર્કમાં આ દાખલો ગણાઈ ગયા પછી ફેરબુકમાં પણ વ્યવસ્થિત આ દાખલો નોંધી લેવાનો છે. તો આવતા વિડિયો લેક્ચરમાં ફરીથી મળશું આપણે.